આ પહેલી વાર નથી જ્યારે દેશમાં અથવા તો દેશ પર કોઈ મોટું સંકટ આવે, એ ચાહે આર્થિક સંકટ હોય અથવા તો યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય, દેશની તિજોરીને જ્યારે સહાયની સહયોગની જરૂરિયાત હોય ત્યારે આ સમાચાર સૌથી પહેલાં સપાટી પર આવે છે. અને એ સમાચાર હકીકત નથી હોતા. એ સમાચાર એવા કે ભાઈ કેન્દ્ર સરકાર વિચારી રહી છે કે દેશના તમામ મંદિરો સહિત જેટલા પણ ધાર્મિક સ્થાનો છે એમના ટ્રસ્ટ પાસે જે સોનું છે, જે ભક્તોએ સોનું ચડાવ્યું હોય, જેમની આસ્થા છે એમણે સોનું ચડાવ્યું હોય અલગ અલગ મંદિરમાં, મઝારોમાં, એ જે ટ્રસ્ટ પાસે સોનું રહેવું છે એ સોનું ખૂબ જ મોટી માત્રામાં છે. અને જ્યારે દેશ પર કોઈ આર્થિક સંકટ અથવા તો વૈશ્વિક સંકટની સ્થિતિમાં કોઈ વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે એ સોનું સરકાર હસ્તક કરી લેવામાં આવશે અથવા તો સરકાર એ ધાર્મિક સ્થાનો પાસેથી સોનું લઈ લેશે અને ઓપન માર્કેટમાં વેચી દેશે, જેનાથી અટકી જશે. આ પ્રકારના અહેવાલો દર વખતે વહેતા થાય છે અને દર વખતે પાછળથી એવી ખબર પડે છે કે આ તમામ અહેવાલો પાયા વિહોણા છે, આ તમામ અહેવાલોમાં બિલકુલ સત્ય નથી. આ વખતે પણ છેલ્લા કેટલાક સમયથી જ્યારે વડાપ્રધાન મોદીએ અપીલ કરી કે ભાઈ 1 વર્ષ માટે સોનું ન ખરીદશો, દેશમાં જ્યારે પણ કોઈ આર્થિક સંકટ ઊભું થાય અથવા તો વૈશ્વિક સંકટના કારણે વિપરીત પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આ પ્રકારના અહેવાલો ફરતા થાય છે. પણ એ અહેવાલોમાં કોઈ તળિયું નથી હોતું, કોઈ ખરાઈ નથી હોતી, કોઈ સચ્ચાઈ નથી હોતી. આવા સમાચારો હકીકતમાં સાચા નથી હોતા. આવું જ્યારે પણ બને ત્યારે આ પ્રકારના જે ફોરવર્ડેડ મેસેજ વોટ્સઅપમાં આવતા હોય છે અથવા તો બીજા સોશિયલ મીડિયા માધ્યમો ઉપર લોકો પોસ્ટ કરી દેતા હોય છે એની ખરાઈ કર્યા વિના, એ સમાચારને આપણે કોઈને ફોરવર્ડ ન કરવા જોઈએ. એ જ સૌથી મોટી દેશભક્તિ ગણાશે, રાષ્ટ્રભક્તિ ગણાશે. કેમ કે આ પ્રકારના અહેવાલો છે એનાથી ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે, ઘણા બધા બિનજરૂરી સંકટ ઊભા થાય છે. અને સોનું જો સરકાર ટ્રસ્ટ પાસેથી લેવાનું હોય તો એની એક આખી પ્રક્રિયા હોય અને એ પ્રક્રિયા એમનેમ રાતોરાત ન થઈ જાય. અને એટલા માટે જ કેન્દ્રીય નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી કે દેશભરના મંદિરો અથવા તો ધાર્મિક સ્થાનો પાસે જે સોનું છે એ સરકાર હસ્તક લેવાની અથવા તો સરકાર એ લઈને ઓપન માર્કેટમાં વેચી દેશે, એ તમામ વાતો સાવ ખોટી છે, ભ્રામક છે, ફેક ન્યૂઝ છે. એમાં કોઈ હકીકત નથી. કોઈએ આવી બધી વાતો પર ભરોસો કરવો નહીં. આવા કોઈ મેસેજ આવે તો એને ફોરવર્ડ કરવાની, ઉપરથી એમને ધ્યાન દોરવું કે આ તમે જે સમાચાર ફેલાવી રહ્યા છો એ બિલકુલ ખોટા છે, એ બિલકુલ વાહિયાત છે. અને એટલા માટે જ ફરી એકવાર નાણાં મંત્રાલયે કહ્યું કે જ્યારે પણ આવી કોઈ માહિતી આવે તો એની ખરાઈ, ચોકસાઈ, એની સચ્ચાઈ જાણવાનો પ્રયાસ કરો, પછી જ એનો પર ભરોસો કરો. ફોરવર્ડ કરવાની તો પછીની વાત છે.